કેમ છો? ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે સોશિયલ સાયન્સમાં લેક્ચર 1 લીધું. એમાં પ્રકરણ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા લેક્ચરમાં આપણે શું લીધું તે આપણે ફરી એકવાર જોઈ લઈએ, રિવિઝન કરી લઈએ, એટલે તમને એ વિગતો યાદ રહે. દેશના સારા વહીવટ માટે ઘડવામાં આવેલા સુવ્યવસ્થિત નિયમોને અને નિયમોના સંગ્રહને શું કહે છે? બંધારણ. દેશનો સારો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલા નિયમોના સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું કે બંધારણ એ ભારતના પાયાનો જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. બંધારણ શું છે? ભારતના પાયાનો જીવંત અને મૂળભૂત દસ્તાવેજ. કેબિનેટ મિશનની યોજના રચવામાં આવી ત્યારે બંધારણ સભાએ, ગઈકાલનું રિવિઝન કરું છું, ત્યારે બંધારણ સભાએ 9મી ડિસેમ્બર 1946ના રોજ 9 ડિસેમ્બર 1946ના રોજ શું કર્યું? ભારતનું બંધારણ ઘડવાની કામગીરી શરૂ કરી. આ બંધારણ સભામાં કેટલા સભ્યો હતા? 385 સભ્યો હતા. તેમાં બધા જ વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવેલો. વર્ગ એટલે કે જાતિ, લિંગ, ધર્મ, અલગ અલગ રાજ્યો વગેરેના પ્રતિનિધિનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અધ્યક્ષ. બરાબર. અને બંધારણના ઘડવૈયા તરીકે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. કોણ? ભીમરાવ આંબેડકર. એ પણ ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ત્યાર પછી 166 બેઠકોને અંતે કેટલી બેઠકો રચવામાં આવી? 166 બેઠકોમાં. આ બધા મેઇન મુદ્દા છે કે તમારે યાદ રાખવા પડશે. 166 બેઠકોમાં બેઠકોની કામગીરીમાં 26 નવેમ્બર 1949 નવેમ્બર 1949માં સ્વતંત્ર ભારતનું બંધારણ સર્વાનુમતે પસાર થયું. બંધારણમાં પ્રથમ કેટલા અનુચ્છેદો હતા? 395 અનુચ્છેદો અને 8 પરિશિષ્ટ હતા. ત્યાર પછી સુધારા વધારા કરીને
461 અનુચ્છેદો થયા અને 12 પરિશિષ્ટો થયા. બરાબર, આટલું બંધારણમાં વિગતો વધી. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950માં બંધારણનો અમલ થયો. ક્યારે અમલ થયો? 26 જાન્યુઆરી 1950માં ભારત દેશનું બંધારણનું અમલ શરૂ થયો. ભારત સાર્વભૌમ, સાર્વ એટલે બધા જ આવી ગયા નાગરિકો. સાર્વભૌમ, ભૌમ એટલે ભૂમિ. સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ક્યારે બન્યું? 26 જાન્યુઆરી 1950માં. શું બન્યું આપણો દેશ? પ્રજાસત્તાક, પ્રજાને હાથે સત્તા જમી. અને તે દિવસને આપણે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે બરાબર ધૂમધામથી ઉજવીએ છીએ. અહીંયા સુધીનું આપણે કામ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે મેં તમને લેસનમાં કંઈ નહોતું આપ્યું, ટાઈમ ઓવર થઈ ગયો હતો. એટલા માટે હવે આજે હું આ વિગતો યાદ કરીને તમને આમાંથી જ પ્રશ્નો બનાવવાનું કહીશ. તમારે જાતે પ્રશ્નો બનાવવાના. એવી રીતે લખ્યું છે 9 ડિસેમ્બર 1946ના રોજ. બરાબર, તો શું થયું? સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાની કામગીરી શરૂ થઈ. પ્રશ્ન એમ પણ બનાવાય કે આ રોજ શું કઈ કામગીરી થઈ, અથવા શું કયો દિવસ હતો, શેના માટે હતો, એવા પણ પ્રશ્ન થાય. અને એમ પણ પ્રશ્ન થાય કે ભારતના બંધારણને ઘડવાની કામગીરી ક્યારે શરૂ થઈ? તો 9 ડિસેમ્બર 1946ના રોજ. આ મુદ્દા એટલા માટે આપ્યા છે. બરાબર, બંધારણ સમિતિમાં કેટલા સભ્યો હતા? 385. બરાબર, એવી રીતે ડૉક્ટર અથવા તો આપણા બંધારણ દેશના સૌ પ્રથમ ડૉક્ટર, એ પ્રશ્ન એ બનાવવાનો. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ખરડા સમિતિના અધ્યક્ષ કોણ રહ્યા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બરાબર, કેટલી બેઠકો નીમવામાં આવી? આ મુદ્દા એટલા માટે છે કે તમે એને પ્રશ્ન બનાવી શકો. બંધારણ સમિતિમાં કેટલી બેઠકો કરવામાં આવી? તો 166 બેઠકો કરવામાં આવી. બરાબર, અને ત્યાર પછી 26 નવેમ્બર 1949ના રોજ ખરડો પસાર કરવામાં આવ્યો. બરાબર, અથવા તો બંધારણ સર્વાનુમતે ક્યારે પસાર થયું? તો 26 નવેમ્બર 1949. આ મેઇન મુદ્દો છે જે આપણે દર વર્ષે ઉજવતા આવીએ છીએ. એટલે આપણને એટલી ખબર હોવી જોઈએ 26 જાન્યુઆરી એટલે કયો દિવસ? તો 26 જાન્યુઆરી 1950 એટલે બંધારણના અમલનો દિવસ, અથવા તો એમ પણ લખાય કે પ્રજાસત્તાકનો દિવસ. આટલું કામ આજે આપણે પૂર્ણ કર્યું. હવે આપણે આગળના મુદ્દા તરફ જઈશું. ભારતના બંધારણનું આમુખ. આમુખ એટલે મુખ, શરૂઆત. આપણે કોઈ પણ ચર્ચા કરીએ ને ત્યારે આપણે શરૂઆત એક મીઠી મધુરી વાણીમાં શરૂ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે ભાઈઓ અને બહેનો, ગુડ મોર્નિંગ. બરાબર, તો આ રીતે શરૂ કરતા હોઈએ છીએ. પણ આ બંધારણનું આમુખ છે, આ બહુ વિશિષ્ટ શબ્દોમાં લખાયેલું, બહુ બુદ્ધિશાળી વ્યક્તિઓના હાથે વિચારીને લખાયેલું આમુખ છે. તો આપણે આમુખ તરફ જઈશું, પછીના મુદ્દા તરફ. હવે તમે બુકમાં જુઓ છો, અહીંયા હું રાખું છું એક વાક્યના પ્રશ્નોના જવાબ લખવા. બરાબર, એક વાક્યના પ્રશ્નોના જવાબ લખવા. કઈ નોટમાં?
ડાબીનો કોણ. કાઢો. હવે હું આ મુદ્દાઓને પૂછી કાઢું છું. આ મુદ્દાઓ તમારે તમારી નોટમાં નોંધવાના નોંધશો, કારણ કે બુક્સ તો અત્યારે છે નહીં ને તમારી પાસે. હોય તો સારું છે, ન હોય તો આ મુદ્દા નોંધો અને એની ઉપરથી પ્રશ્ન બનાવો અને એની ઉપરથી જવાબ લો. આ જવાબો છે, એની બધી પ્રશ્ન બનાવવા છે અને આને આપણે જવાબ સ્વરૂપે નોટમાં સારા અક્ષરે લખવાનું છે. તો હું હવે આને જવા દઉં છું. બરાબર? આજના લેક્ચરના મુદ્દા જોઈશું ને આપણે. અમુક શું કહે છે તે જોઈએ. બુક્સ હોય તો જોજો, બુક્સ ન હોય તો કંઈ વાંધો નહીં. બુક્સમાં સરસ મજાના ચોરસ ખાનામાં અને એમાં જે ડિઝાઇન પ્રિન્ટ કરી છે એટલી બધી સુંદર છે કે આપણને આ બાબતોનું ગર્વ થાય. તો હેડિંગ શું આપેલું છે? ભારતનું બંધારણ. આ રીતે ચોરસમાં તમને પ્રિન્ટ કરેલી છે. બંને જગ્યાએ પ્રિન્ટ કરેલી છે અને સીધી લીટી કરેલી અને સરસ મજાનું બંધારણનો આમુખ તૈયાર કરેલો છે. બરાબર? ખાલી જ આ કરું છું. તમને ગમતું હોય તો આવું કરવાનું છે. તમારે આનું બંધારણનું આમુખ લખવાનું છે. શરૂઆત થાય છે આમુખ. આમુખના શબ્દોને આપણે બહુ ધ્યાનથી સાંભળીશું. હું પણ એ પદ્ધતિથી બોલું છું જે પદ્ધતિથી બોલવામાં આવે છે. આ કંઈ ગીત નથી. આ એવા સુંદર શબ્દોનો પ્રયોગ છે જેથી દેશની દરેક પ્રજાને લાગુ પડે છે. કારણ કે આપણે આ દેશના, ભારત દેશના સાચા અને સારા નાગરિક છીએ. તો આપણે આમુખને પદ્ધતિસર વાંચીશું. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. ભારતના આમુખમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? આખા ભારત દેશના લોકોને તમામ બાબતોનું ધ્યાન રાખીને શબ્દો મૂકવામાં આવે છે. શબ્દોનો બહુ ભાર છે આમુખની અંદર, કારણ કે કોઈ નકામા શબ્દો નથી, વ્યર્થ નથી. બરાબર? એટલા માટે શબ્દો આપણા માટે અહીંયા મહત્ત્વના છે. તો હું વાંચું છું આમુખ. અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, રાજકીય, આર્થિક, ફરીવાર બોલું છું, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, ઉપાસનાની સ્વતંત્રતા. બાજુમાં જે શબ્દો લખ્યા છે ને શબ્દો પર પછીના સુધારામાં ઉમેરેલા શબ્દો છે. દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનું છે. એ શબ્દોની બાજુમાં એટલા માટે લખ્યા છે કે પહેલાં જે આમુખ હતું એ આ રીતનું હતું, ત્યાર પછી એની બાજુમાં જે શબ્દો લખ્યા છે એ શબ્દો પછી
સુધારામાં ઉમેરાયેલા છે. ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 માગશર સુદ સાતમ વિક્રમ સંવત 2006ના રોજ આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. આ શબ્દો, આ સંવિધાન, આ નીતિ નિયમો, આ કાયદાઓ એ આપણી જાતને સુપ્રત કરવાના છે. આપણે તે પ્રમાણે અનુસરવાનું છે. બરાબર? એટલા માટે આ સંવિધાન એ બહુ આપણા માટે મહત્ત્વપૂર્ણ છે. તમને બરાબર ઉકલતું હોય આ બુક્સમાંથી તો તમે આ બુક્સમાંથી પણ વિડીયો ઝૂમ કરીને તમે લખી શકો છો, જોઈ શકો છો અને સ્વીકારી શકો છો. આ આમુખ આપણે બધાએ સ્વીકારવાનું છે. આપણા જીવનમાં તેને લાવવાનું છે અને એ પ્રમાણે જીવનમાં વર્તવાનું છે. હવે આપણે જોઈએ પછીનો મુદ્દો, આમુખ શું છે? આમુખ શું છે? આ બધી વિગત થઈ આમુખની. હવે આમુખ શું છે? તો આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ છે. જેમ આપણા શરીરમાં હૃદયની વિશેષતા છે, એનું જે મહત્ત્વ છે તે પ્રમાણે આ આમુખ પણ આપણા સૌ નાગરિકો માટે હાર્દરૂપ છે અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાનું પ્રતીત થાય છે. શું છે આમુખ? આપણા સૌનો આત્મા રૂપે સારા અને સુંદર શબ્દોથી બનાવેલું આમુખ છે. આમુખ એ આપણો આત્મા ગણાય છે, બંધારણનો આત્મા ગણાય છે. 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. 1976માં કયા બંધારણના સુધારામાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા? આવો પ્રશ્ન તમે આ લાઈનમાંથી કરી શકો છો અને એનો જવાબ છે 1976ના 42માં સુધારામાં સાર્વભૌમ પછી સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, કઈ બાબતોનો સમાવેશ છે? મૂળભૂત હેતુ હેતુ શું છે? જે હેતુ એવા હોય જે આખા દેશના તમામ નાગરિકોને સર્વાનુમતે લાભ થતા હોય. કાયદાઓ એ સર્વાનુમતે છે, તમામ પ્રકારના લોકો માટે છે. એ કાયદાઓનું પાલન કરવાથી આપણામાં જે બાબતો આવે છે તેનું મહત્ત્વ છે. એટલે કે મૂળભૂત કહેવાય. મૂળભૂત એટલે મેઇન વસ્તુ, મુખ્ય. તો આમુખ બંધારણમાં શું છે? મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણમાં કઈ બાબતોનો સમાવેશ કરેલો છે એ પ્રશ્ન આમાં થાય છે. મૂળભૂત હેતુઓ,
ધ્યેયો અને આદર્શો. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ્યની સ્થાપના જેવી ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે. શું કરે છે આમુખ? બંધારણમાં અમુકનો સમાવેશ શા માટે કરવામાં આવ્યો છે? તાકી ભારતમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવના અને આદર્શોને સિદ્ધ કરવાનું કામ કરે છે. આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પણ પરિચય થાય છે. આમુખના જે શબ્દો છે, જે વ્યક્તિઓએ સમિતિઓમાં બેસીને આ શબ્દોને બરાબર રીતે ગોઠવેલા છે, એ માનસ એટલે મગજ, માનસિકતા, વિચાર, બુદ્ધિનો પરિચય થાય છે. વિદ્યાર્થી મિત્રો, હું પણ એવું ઈચ્છું છું કે તમે પણ સારા શિક્ષણ દ્વારા બુદ્ધિશાળી બનો, જ્ઞાની બનો. હવે આપણે આમુખનું મહત્ત્વ સમજીએ. શું સમજીએ? આમુખનું મહત્ત્વ. આમુખને બંધારણનો આત્મા કયો છે? આમુખ શું છે? બંધારણનો આત્મા. એ રીતે તેનું મહત્વ સવિશેષ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે તેના અર્થઘટનમાં, આપણે અર્થને જે શબ્દ આપ્યો ને એનો અર્થ સમજીએ છીએ, પણ જો એ અર્થ આપણે ગલત સમજીએ તો એ લાઈન કે શબ્દ કે વાક્યનો આપણે અર્થઘટન ખોટું કર્યું કહેવાય. તો કાયદાના ઘડતરમાં તેને પૂરી રીતે સમજવામાં અને અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. આપણે ખોટું અર્થઘટન ન કરી શકીએ. કોઈ પણ વાક્યને આપણે આ રીતે અર્થઘટન કરીએ, આત્મા એટલે તો કે ભૂત, તો આ શબ્દને આપણે અર્થઘટન કરીએ આત્માના આ શબ્દને, તો શું દશા થાય? કારણ કે આપણને તો ખબર નહીં આવે, આપણે તો આવા શબ્દોનો ઉપયોગ અત્યારે સુધી કરતા આવ્યા છીએ. અમને એ પણ ખબર છે કે અમે જ્યારે પણ કોઈ ચર્ચા કરતા હોઈએ છીએ અને ત્યારે તમે આમાંથી ખોટા અર્થઘટન કાઢી અને તેના શબ્દોને તોડી મરોડીને એકબીજાને હસાવો છો. એટલા માટે અહીંયા આ અમુકના શબ્દોનું અર્થઘટન સાચું કરવાનું રહેશે. તો અમુક શું છે? અમુક બંધારણના અર્થઘટનને સાચી રીતે મેળવવાનું એક મહત્વનું કામ કરે છે. કયા પ્રકારની મુશ્કેલીઓનું નિવારણ અર્થે કાયદા ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમુખ બંધારણનો અર્થ છે. આમુખ શું છે? બંધારણનો અહીંયા બીજો અર્થ છે, અર્થ. અર્થ એટલે ભૂકો. અર્થ એટલે ભૂકો. અહીંયા અર્થનો અર્થ ભૂકો નથી, પણ એવી સૂક્ષ્મ વસ્તુ, એવા સૂક્ષ્મ શબ્દો જે એને સમજવામાં આપણે ભૂલ પણ કરતા હોઈએ છીએ, જે અહીંયા નથી કરવાની. અહીંયા આપણે કહ્યું છે આમુખ એ બંધારણનો આત્મા છે અને આમુખ એ બંધારણનો અર્થ પણ કહેવાય છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા એટલે સમજાતું ન હોય તો કે વિસંવાદિતા ઊભી થાય, સમજવામાં મુશ્કેલી થાય, તો કાયદાનો હેતુ સ્પષ્ટ થતો નથી. એમાં ત્રીજી પણ વિગત છે કે આપણને અમુક કહેવામાં આવ્યું છે પણ આવું તો કંઈ સમજાતું નથી, શું કરવું છે? તો ત્યારે અમુક કાયદાની કલમને સમજાવવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદ કરે છે. અમુક શું કરે છે? કોઈ નિયમને આપણે
અર્થઘટન ખોટું કરતા હોય અથવા આપણને કાયદો સમજાતો ન હોય તો અમુક આપણને કાયદાની કલમને સમજાવવામાં મદદરૂપ થાય છે. આમ અમુક બંધારણની જોગવાઈઓને સમજાવવામાં હોકાયંત્રની ગરજ સારે છે. હોકાયંત્ર તો તમે વિજ્ઞાનમાં ભણ્યા હશો, એને શું કહેવાય છે? તો અહીંયા એક શબ્દને મૂકવામાં આવેલું છે કે બંધારણ મતલબ અમુક બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રનું કામ કરે છે. અમુક રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે. અમુક શું છે? રાષ્ટ્રની એકતા, અખંડિતતા, નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે. એટલે અમુક વિશે કહેવા માટે છે બધું. અમુક અને ઉચ્ચ આદર્શો અને ધ્યેયનું પીઠબળ છે. અહીંયા આપણે આ મુદ્દાને પૂર્ણ કરીએ છીએ. હવે પછીનો મુદ્દો લઈશું આમુખના આધાર સ્તંભો. જેટલા આધાર સ્તંભો લેવાય ચર્ચામાં એટલા અત્યારે લઈએ છીએ, બરાબર? આ ભૂસી કાઢો છો. આમુખના આધાર સ્તંભો. આમુખના આધાર સ્તંભો. કયા કયા છે તે જોઈએ. પહેલો આધાર સ્તંભ છે લોકશાહી. પહેલો આધાર સ્તંભ કયો છે? લોકશાહી. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક છે. લોકશાહી મૂળ શબ્દ ગ્રીક શબ્દ છે, બરાબર? ડેમોસ એટલે લોકો અને ક્રોટોઝ એટલે સત્તા. આ બે શબ્દો ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે ડેમોક્રેસી. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદના કારોબારીને જવાબદાર હોય છે. કારોબારીની અબાધિત સત્તા નથી, તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપવામાં આવે છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. ફરી એકવાર, લોકશાહી રાજ્ય એટલે શું? લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત મતાધિકારથી ચૂંટાઈ આવે છે.
તે વ્યક્તિ કોઈ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. 5 વર્ષ સુધી જ તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા, બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહે છે એવી સ્પષ્ટતા અમુકમાં કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પોક્ત મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. લોકશાહીમાં બંધારણમાં મૂળભૂત હકો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરેની જોગવાઈ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. મેઇન બાબતો અહીંયા આવે છે. સાર્વત્રિક પુખ્ત મતાધિકાર એટલે શું? કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક, જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. બરાબર. બાકીના જે અમુકના આધારસ્તંભોમાં એક જ આધારસ્તંભની ચર્ચા આપણે કરી છે. પછીની ચર્ચા આપણે ત્રીજા વિડીયોમાં કરીશું, ત્રીજા લેક્ચરમાં કરીશું. હવે અહીંયા હું તમને ગૃહ કાર્ય આપું એ પ્રમાણે તમારે નોંધવાનું છે. ગૃહ કાર્ય એક વાક્યના પ્રશ્નો લખો. પ્રશ્નો લખવા મતલબ આપણે એમ લખી બનાવવા, જાતે બનાવો ને વાક્ય ઉપરથી. તમે જે કંઈ મારો વિડીયો સાંભળ્યો, લેક્ચર સાંભળ્યું એ લાઈને બરાબર સાંભળવાની અને એમાં ઉપરથી પ્રશ્ન બનાવવાનો અને એનો જવાબ લખવાનો. બુક્સ હોય તો ઠીક છે, પણ ન બુક્સ હોય તો તમારા વિડીયો બરાબર ધ્યાનથી સાંભળવો જ પડે, તો જ પ્રશ્ન બનાવી શકશો નહીં. બનાવો અને જવાબો લખો. જેટલા પ્રશ્નો બનાવવા હોય, જેટલા પ્રશ્નો બનાવવા હોય એટલા પ્રશ્નો બનાવો. ઓકે, તો હું રજા લઉં છું. નમસ્કાર.